નમસ્કાર ખેડૂત મિત્રો, હું સંકેત પટેલ. આજે તારીખ 26/12/2023 ને મંગળવારના ખેડૂતને લગતા મહત્વના સમાચાર. હેડલાઇન નંબર 1. ઠંડીનો પારો વધવાની સાથે કમોસમી વરસાદની પણ અંબાલાલ પટેલની આગાહી સામે આવી. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં નોંધપાત્ર હવામાનમાં પરિવર્તન આવશે. આ સાથે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજ મધ્યમ અને ઓછા સ્તરે વાદળોની રચના તરફ દોરી જાય છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ઉચ્ચ દબાણની સ્થિતિના પરિવર્તનથી આવનારા સમયમાં ઠંડીનો પારો વધી શકે છે. આ સાથે 26 ડિસેમ્બરથી તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે અને 27-28 ડિસેમ્બરે વાદળછાયું વાતાવરણ રહેશે. 29 ડિસેમ્બર અરબી સમુદ્રમાં અને સંભવિતપણે બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ વિકસિત થવાની ધારણા સાથે ઠંડીનો ચમકારો વધુ તીવ્ર બની શકે છે. આ સાથે 1થી 5 જાન્યુઆરી સુધીમાં દરિયાની સિસ્ટમના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે. ડુંગળીમાં વધુ મંદી, ભાવમાં મણે ₹50નો ઘટાડો જોવા મળ્યો. સરકારી એજન્સીઓની ગુજરાતમાં ડુંગળીની ખરીદી નથી બરોબર. ડુંગળીની બજારમાં મંદીનો દોર યથાવત છે અને ભાવમાં આજે મણે ₹50નો ઘટાડો થયો છે. ડુંગળીમાં વેપારો ન હોવાથી સારી ક્વોલિટીના ભાવ ઘટીને ₹350ની અંદર આવી ગયા છે. આગામી દિવસોમાં જો સરકાર નિકાસ ઉપર કોઈ છૂટ નહીં આપે તો બજારમાં ઘટાડાનો દોર આગળ વધી શકે છે. ઘઉંમાં ઘટિયા ભાવથી લેવાલી આવતા ક્વિન્ટલે ₹50નો સુધારો. ડેઇલી સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો ખેડૂત વિકાસને. રોજે રોજ ખેડૂતને લગતા મહત્વના સમાચાર જોવા માટે નીચે આપેલ લાલ સબસ્ક્રાઇબનું બટન ક્લિક કરો. બાજુમાં આપેલી ઘંટડીને પણ પ્રેસ કરો, જેથી કરીને આવી અવનવી માહિતી તેમજ ખેતીને લગતા મહત્વના સમાચાર સૌથી પહેલાં તમને જોવા મળે. તો આગળ મળશું નવા ટોપિક અને નવી માહિતી માટે. ત્યાં સુધી રજા આપશો. જય જવાન, જય કિસાન.